સમાજમાં ઠાકોરો દરબારોને જોડવા માટેનો સેતુ રચવા માટે હંમેશા આપણે શક્તિ સેના હોય, ક્ષત્રિય ઠાકોર સેના હોય કે યુવા ક્ષત્રિય સેના હોય, આમાં આપણે પ્રામાણિકતાથી પ્રયત્ન કર્યો છે. પણ એ પ્રયત્નને હવે સફળતાના શિખર સુધી લઈ જવા માટેનું કોણ ખરા અર્થમાં આવું આવ્યું. એટલા માટે જે આપણે ભવાની ધામનો કોન્સેપ્ટ મૂકતા શરૂઆતથી બધા કહેતા, લોકો હસીમ કાઢી નાખતા, ઘણા બધા તો ઠઠ્ઠા મશ્કરીઓમાં લેતા. ભવાની ધામ કઈ નાનો સૂનો ખેલ નહીં, 100 કરોડનો પ્રોજેક્ટ છે. ભવાની ધામ એટલે ખાલી કહેવા પૂરતો, બોલવા પૂરતો થઈ નહીં જવાનું. પણ જે રીતે કળવા પટેલનું ઊંઝા ઉમિયા ધામ, લેઉવા પટેલનું કાગવડ ખોડલ ધામ, રબારી સમાજનું તરફ વાળીનાથ ધામ, ચૌધરી સમાજનું મહેસાણા અર્બુદા ધામ, ચારણ ગઢવી સમાજનું મોગલ ધામ, રબારી ભરવાડને માલધારીની વ્યાખ્યામાં આવતા દુધરેજ વડવાળા ધામ, એ જ રીતે આખા ગુજરાતના ક્ષત્રિયો, એ ચાહે ઠાકોરો દરબારોમાં અલગ અલગ શાખાઓ, અલગ અલગ વંશ ભલે હોય, અલગ અલગ કુળદેવીઓ ભલે હોય, પણ આખા ગુજરાત અને ભારતમાંથી તમામ શક્તિપીઠોથી એક જોત લાવી દરેક જગ્યાએ, ચાહે ઉજ્જૈન હર્ષિદમાની હોય, ચાહે માં હિંગળાજ માતાની હોય, ચાહે કામાખ્યા માતાજીની હોય, ચાહે જ્વાલાદેવીની હોય, ચાહે અર્બુદા માતાની હોય, ચાહે આશાપુરા માતાની હોય, ચાહે શક્તિ માતાની હોય, તમામ શક્તિપીઠોમાંથી શક્તિપીઠની જ્યોત લાવી અને એક જ જ્યોતમાં પ્રસ્થાપિત કરી અને માં આજ શક્તિનું ધામ, આ ક્ષત્રિયોની સંસ્થા એટલે ભવાની ધામ, અને એવા ભવાની ધામ બનાવવાની આપણી પ્રયત્ન.